જો આપણે અહીંયા ઊભા છીએ, જો આફ્રિકા હેર આર્ટ છે ને, આપણે હંમેશા વાળ એમાં જ કપાવી, ભલે 12 મહિને 1.5 વર્ષે એકવાર આવી કપાવવા, પણ આમાં જ આવી. આમ સાઈડમાં પણ એમ કરીશું. अस्सलामुअलैकुम, કેમ છો તમે બધાય? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ ને. સ્વાગત છે તમારા બધાયનું આપણા નવા બ્લોગમાં. તો અત્યારે હવે મોર્નિંગ થઈ ગઈ છે આપણી. મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે, ત્યાર પછી ઘણા ડાવરા કામ કર્યા, પથારી ઉપાડ્યા, તે બધું કર્યું. અને હવે આપણે છે ને છોકરાઓને સ્કૂલ માટે નાસ્તાની તૈયારી કરી છે. એ લોકોને આ ચણા લઈને જવાના છે મસાલાવાળા. તો આપણે બાફવા માટે મૂકી દીધા છે. હવે બફાઈ જાય ને એટલે થોડુંક હળદી નિમક ચટણી નાખીને હલકાસા સોતરી અને એની અંદર એની ઉપર લીંબુ નીચોડી અને ખાઈ લેશે. તો એ લોકોના નાસ્તાની તૈયારી થાય છે. અને બીજી બાજુ હવે આપણે જઈએ છીએ બહાર ઠામડા ઉટકવા માટે. ઠામ ધોઈ લઈએ એટલે કપડાં હજી કાઢવાના છે. આપણે લગ્નમાંથી આવ્યા છીએ તો કાલ તો ધોવાના નથી. તો કાલ તો આપણે આવ્યા હતા સવારે, કાલ તો નીંદરમાં ને એમાં ટાઈમ વયું ગયું હતું. આજે હવે આપણે કપડાં ધોવા માટે કાઢવાના છે. ને અત્યારે જો આપણે ગયા હતા છે ને તે કુંડાની ન્યાજ ખાવા, તો એ ખાય સુફરાની ન્યાજ ચાખી આવ્યા. હુરેન હજી સૂતી છે, ફાતેમાને એ બે જણ્યું રમે છે. તો હવે મેં કીધું તો બસ એ બધું આપણું સવારનું કામ ચાલી રહ્યું છે. તો મેં કીધું એ કામ તો થયે રાખશે, ત્યાં સુધી આપણે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી નાખીને. આજે છે 22 જાન્યુઆરી, આજે મારો બર્થડે છે. તો કમેન્ટમાં બધા હેપી બર્થડે લખી દેજો. આપણે કાંઈ કરવાનું નથી, કાંઈ છે નહીં, બસ એમાં જેમ 365 દિવસ 64 દિવસ જેમ જાય છે ને એમાં 65મો દિવસ એમ જ જાય છે. આપણે માટે કાંઈ સ્પેશિયલ ના હોય કે ના આપણે કાંઈ કરી. આ જાન્યુઆરી મહિનામાં જ જો મારા લગ્ન જાન્યુઆરી મહિનામાં જ થયા હતા. અને છે ને કે મારે બર્થડે જાન્યુઆરી મહિનામાં જ આવે છે. 18 તારીખે આપણી મેરેજ એનિવર્સરી આવે અને 22 તારીખે મારો બર્થડે આવે. તો બસ એમ જ કમાઈને રાખે છે. જરાક હાફ એમ ચડી ગયું કે હમણાં આપણે, મેં તમને કીધું ને કુંડાની ન્યાજ ખાઈને આવ્યા છીએ, તો બસ જસ્ટ હમણાં આવી અને મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે. તો ચાલો હવે પહેલાં હું થોડુંક એ કામ કરી લઉં, પછી આપણે મળી આગળ. હવે શું હજી રાંધવાનું છે એ કાંઈ નક્કી નથી અત્યારે. તો ફિલહાલ તો એનો નાસ્તો એ લોકોનો બનાવવા માટે મૂકી દીધું છે મેં. વાગવામાં 11:15 વાગે છે. બસ હમણાં 12 વાગ્યા સુધી ઠામ ધોઈને આવતી રહીશ ને 12:15 જેવું થઈ જશે. પછી એ લોકોને સ્કૂલ માટે આપણે રેડી કરી નાખશું. તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ આપણે આગળ વ્લોગમાં. ચણા આપણે કરી લીધા છે. આ છે મોરા બાફેલા ચણા, એ ફાતેમા સાટું રાખ્યા છે. ફાતેમાને તીખા નથી લઈ જવાય, એના મોઢામાં જરાક છાલા પડી ગયા છે એટલે. અને આ છે મસાલાવાળા ચણા, આ મુસ્કાન માટે છે. મુસ્કાન છે ને એની અંદર હવે કે લીંબુ નીચોડીને ખાઈ લઈશ, એને તીખા જોઈએ તો એના. આ આપણી હુરુ શું ફાતેમાના. તો ફાઇનલી જો હુરેને હેરાન કરતાં અને બધું કરતાં આપણે છે ને તે કપડાં ધોઈ નાખ્યા. એ હજી બધાય નવા બધાય ધોયા છે. ડેલી વેરના હજી 2 દિવસના ભેગા, કેમ કે 1 દિવસના આપણે મૂકીને ગયા હતા ને 1 દિવસ આપણે આવ્યા એના ઉતરી ગયા છે બધાય. તો એ હવે કાલે આપણે ધોશું, સવારમાં મશીનમાં નાખી દઈશું. અત્યારે હું કપડાં ધોઈને આવી, પાણી ઓલરેડી એટલી બધી એમ તો ટાઢ નથી, પણ તોય મેં પાણી જરાક તપાવ્યું છે. તો આપણે છે ને તે ચા પીને પછી મેં કીધું નાવા જાય. તો ફાઇનલી પહેલાં મેં કીધું 1 કપ ચા બનાવું, ચા પી લઉં. અને પછી આજ તો સારું કંઈ બપોરના આવ્યા નથી, સ્કૂલે ગયા ત્યારના. છોકરાઓ લેવા ક્યાંક ભાડું લઈને જવાનું હતું એટલા માટે થઈને. તો હવે મેં મારા જેટલી 1 કપ ચા મૂકી છે. ચા પીને પછી જાઉં નાવા. અત્યારે 5:30 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે નાહી ધોઈને પછી મળી. જરાક કામ હતું તો કામસર નીકળ્યા છીએ. છોકરાઓ બધા હારે જ છે આપણા. જો અહીંયા ઉરે નહીં છે, દરબારગઢ બેઠા છીએ. જેથી કામસર જાય છે, કામ થઈ જાય આપણું પછી પાછા વળીને કાંઈક નાસ્તો બાસ્તો જો કરવું હોય છે તો કરશું, નકા ઘર ભેગા થઈ જશું. યારું રાંધવાનું છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ ચાંદી બજાર. ચાલો આ મુસ્કાન રમે છે ગેમ. આપણું કામ થઈ ગયું. કાગળિયાની ઝેરોક્સ માટે ગયા હતા, ઝેરોક્સ એ આવી ગઈ છે. ના મૂકી દે ફાતેમાં.
જો આપણે અહીંયા ઊભા છીએ, જો આફ્રિકા હેર આર્ટ છે ને, આપણે હંમેશા વાળ એમાં જ કપાવી, ભલે 12 મહિને 1.5 વર્ષે એકવાર આવી કપાવવા, પણ આમાં જ આવી. તો ચાલો, હજી તો હું વિડીયોમાં કહું જ છું કે જો આફ્રિકા વાળાની છે, હું અહીંયા જ છે હંમેશા વાળ કપાવું હેર કટમાં. તો સારું કહે કે ચાલ ને આવ્યા છીએ તો કે કપાવી જ લે વાળ. તો પછી મેં કીધું ચાલો કપાવી જ નહીં. તો આપણે કોઈ એમ સ્પેશિયલ કટ નથી કરાવ્યો, ખાલી સિમ્પલ જ નીચેથી જે વધી ગયા હતા ને આટલા પૂંછડા કપાવી નાખ્યા છે. જે આમ લાંબી લાંબી પૂંછડીઓ હતી ને એ પૂંછડીઓ આપણે કપાવી નાખી છે. તો સ્ટ્રેટમાં જ કપાવ્યા છે ને આગળથી થોડીક ફ્લિક્સ કપાવી છે. તો ઘરે જઈને તમને દેખાડું કે કેટલા વાર કપાઈ ગયા છે. કપાવીને હવે આપણે અહીંયા ઊભા છીએ અજમેરી ચિકન ચાઇનીઝ, પણ આપણે અજમેરીમાં લેવા નથી ગયા. રાઈસ મંગાવ્યા છે ચાઇનીઝ, પણ અહીંયા આગળ અમદાવાદી છે ને એના મંગાવ્યા છે. મને એના છે ને તે ભાવે છે એટલે એના મંગાવ્યા છે રાઈસ. ને બસ આપણે બધા જો અહીંયા પાચાટડીમાં બેઠા છીએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ઘરે ને. જો આમાંથી છે ને આપણે આ નીચે જે પીછડા હતા ને એ કટિંગ કરાવી નાખ્યા છે. જો દેખાય છે ને, આપણે પીછડા કટિંગ કરાવી નાખ્યા છે. અને આ અહીંયાથી આ રીતે 2 મેં ફ્લિક્સ કટ કરાવી છે. જો રાખવી તો ના હોય આપણે, તોય મેં કટ કર. આમ સાઈડમાં પણ હું કરીશ. હું પછી છે ને સરસ રીતે પાછળથી છે ને શૂટ કરીને તમને દેખાડી દઈશ, કેમ કે અત્યારે આમ દેખાતું નથી સરખું, અંધારું રાત પડી જાય છે એટલે પછી તો કહું તો છું સાવો લાવવા માંડે છે. ચાલો હવે આપણે રોટલી કરી લઈ, પછી વ્યારું કરી. તો આપણે રોટલી બોટલી કરી લીધી છે ને મુસ્કાન ગઈ છે પડવા. હમણાં કેટલા દિવસથી પડવાનું બંધ હતું, એના મોલાનાને કંઈક ઓપરેશનનું હતું ને પગનું. તો છોકરાઓ બધા નાના પડાવતા હતા, પડવા કરતાં વધારે બધા મસ્તીઓ કરતા હતા. એટલે આપણે મુસ્કાનને ને ફેજુન બે જાતા નહોતા. હમણાં 8-10 દિવસથી એમને બંધ હતું. તો આજે ગયા છે પડવા. તો મેં કીધું ભલે પડી આવે ને પછી આપણે વ્યારું કરી લઈએ. તો હું ત્યાં સુધી છે ને થોડીક માંડવી શેકું છું. મેં કીધું લાવો માંડવી પડી છે ને જોઈને થોડીક કાચી ખાધી તો મન થયું કે લાવ શેકી લઉં. આમ નાની છે, ઝીણી પણ છે બહુ સરસ મીઠી, એટલે કેમ દેખાડવું. તો આપણે તવીમાં મૂકી છે કે થોડીક શેકી લઈ ને છોકરાઓ ત્યાં સુધી આવે તો એ ખાઈ લે. અમે સારું કંઈ નથી, એ બહાર ગયા છે. જો આપણું વારનું ફાઇનલ લુક દેખાડતા તો રહી જ ગયું. કપાવી લીધા પછી વાર એકદમ આમ સરસ લાગે છે, એક સરખા છે ને જાડા. ઓલા તો નીચેથી સાવ પીછડી જેવા જ લાગતા હતા. જો હવે આ કપાવ્યા બાદ સરસ લાગે છે ને. એટલે મારે કોઈ એવા કાંઈ યુ કે વી કે કાંઈ કોઈ જાતનું આજ ફેરી કરાવવાનું જ નહોતું. મેં એને કહી દીધું હસુભાઈને કે મારે લેન્થ ટૂંકી નથી કરાવી બહુ, ખાલી નોર્મલ એમને સેટિંગ કરી દો. તો એ કીધું કે હસુભાઈએ કે તો પછી સ્ટ્રેટ જ કપાવી લ્યો. અને જે આ નીચે પીછડા છે ને તોય નહીં કરીને અવડા કાંઈ પાઉં. નીચે આટલા વાર છે ને સાવ પીછડી જેવા થઈ ગયા હતા, તો આટલા વાર કાપી નાખ્યા. વાંધો નહીં, પણ ઉગી જશે. હસુભાઈનું છે ને હાથ, માણસ કહે ને કે અમુકના હાથ સારા હોય કે જેનાથી વાર સારા એ વધે ને કટકા બટકાની સરસ એમ કે એક સરખા એ ગમે એ જાતના કપાઈ આવું ને તો એ છે ને આપણે કહીએ ને કે આ નહીં, કેમ કે એ છે ને તે શાહરૂખના ભાઈબંધ છે એટલા માટે થઈને. તો હું કદાચ કહું ને કે મારે આવું કપાવવું છે તો એ મને ના પાડી દેશે કે ના એવું ના કપાવતા, લાવું હું તમને કાપી દઉં. એનાથી છે ને વાર સરસ રીતે વધશે, એટલે એમ કે એક સરખા વધશે. ઓલા પછી આપણે લેરમાં ને એવા કપાવી તો પાછળના લાંબા થઈ જાય ને આગળના ટૂંકા ને એવા રહીએ. તો હું પછી છે ને એના ઉપર જ નાખી દઉં. હું કોઈ દી આટલા વર્ષમાં મેં કોઈ દી એમ નહીં કીધું હોય કે મને આ નહીં ને આ કટ કરી દો. મેં એમ જ કહી દઉં તમારી રીતે કરી દો. તો પહેલાં મને લેન્થ પૂછી લઈએ, શોર્ટ કરવા છે, મીડિયમ રાખવા છે કે લોંગ રાખવા. આપણને અવાજ દે છે કોઈ? ના, આપણને નથી દેતા, કોઈ બીજા બારે હશે. તો ચાલો હવે આ લોકોની વાટ જોઈ આવે ને પછી આપણે ખાઈ ત્યાં સુધી માંડવી શેકી લઈએ. જો ઝીણી છે પણ ખાવામાં મીઠી છે એટલે મજા આવે છે. આપણે શેકી લઈને આપણી માંડવી શેકાઈ ગઈ છે. હવે ખાઈ લઈને કોઈ આવ્યા નહીં, વાટ જોઈ મેં કીધું કોઈ આવે તો એને ખવડાવી દઈએ. આપણે થોડીક ખાઈ લઈએ, બાકી રાખી દઈશું. કોઈને ખાવી હશે તો સારું કા છોકરાઓમાંથી ગમે એ કોક ખાઈ લેશે. શેકી લીધી ને આમાં કાઢી લીધી. જો મેં કીધું ને પહેલાં મેં કાચી ખાધી હતી તો મને મરજી થઈ તો મેં શેકી લીધી. આમાં લોટ બાંધ્યું હતું એટલે એમાં ને એમાં આપણે ઠલવી લીધી છે. ચાલો તો આપણે થોડી ઘણી ખાઈ લે. હમણાં જો 2-3 દિવસથી ટાઢ નહોતી, હવે આજે વળી પાછી નીકળી છે. બારે ટાઢ લાગે છે, ઘરમાં તો નથી લાગતી પણ બારે લાગે છે. આ તો અક્ષા અને મમ્મી એ છે નહીં, રાજકોટ ગયા છે.
એની છે ને અક્ષાની એક્ઝામ છે કાલે, તો એ લોકો રાજકોટ ગયા છે. તો આજે તો મુસ્કાનનું મેં અહીંયા જ સૂઈ જશે મમ્મીના ઘરે જ ગુડ્ડુ પાસે. ઓમ તો છે મારો ભાઈ છે, ફેજુ છે, પણ તોય કે ગુડ્ડુ કહે કે મોકલજે મૂસુને સૂવા માટે. તો મને સથવારો થાય, તો મેં કીધું હા, એ પડીને આવે ને તો વ્યારું કરી લઈએ ને પછી આપણે અહીંયા તું વહી જાજે, મેં કીધું સૂવા માટે. મમ્મીને અક્ષા ગયા છે, એની છે ને કાલે એક્ઝામ છે. અક્ષા છે ને આપણે PSIની તૈયારી કરે છે, તો એનું કાલ રનિંગનું એક્ઝામ છે. તો ગઈ છે અક્ષા. તો મેં જ કીધું, મેં કીધું ઓલ ધ બેસ્ટ, અલ્લાહનું નામ લઈને જાજે, ભાગજે, પણ નિરાશ થતી નહીં. એ તો જો એક એક્ઝામ છે, હવે એમાં આવે નહીં આવે, પણ કોઈ ખોટું એવું નિરાશ ના થતી, કેમ કે અલ્લાહની મરજી વગર કાંઈ નહીં થાય. જો તારા નસીબમાં હશે તો થઈ જશે, નકર થયું ખોટું એવું દિલ ઉપર ને મન ઉપર નહીં લેવાનું. ઘણાય આપણે એવા કિસ્સા જોતા હોય ને, એટલે પછી થોડુંક આપણે હૈયારી દેવી પડે ને દિલાસો. ને અમે ખરેખર અલ્લાહની મરજી વગર થોડી કાંઈ થવાનું છે. અગર નસીબમાં હશે તો થશે, લખ્યું હશે તો થશે, નકા પછી ઘણા એવા રીઝન ને બાના તો ગમે એ જોતા હોય. તો મેં કીધું તું તારું 100% દેજે દોડવામાં, ને જોઈએ હવે શું થાય છે ને શું નહીં. કાલ છે એની રનિંગની એક્ઝામ. આમ તો તૈયારી તો ઘણા ટાઈમથી, એ કેટલા ટાઈમથી તૈયારી કરે છે, 12 મહિનાથી તૈયારી કરે છે. રોજ સવારમાં 5 વાગ્યામાં ઉઠીને રનિંગ માટે જાય, એટલે મહેનત તો એ ફૂલ કરી છે. હવે કાલ ફાઇનલ ડે છે, શું થાય છે ને શું નહીં એ પછી આપણને કાલે એનું રિઝલ્ટ ખબર પડે. તો ચાલો વળી પાછા આપણે થોડાક કોમેન્ટના આન્સર કરી દઈ. આમ છે ને સ્ક્રીનમાંથી જોઈને જરાક પછી વાંચવામાં ને મને પ્રોબ્લેમ થાય છે, એટલે મેં કીધું કે આજે છે ને તે આવી રીતે આપણે વાંચી લઈએ. જો સૌથી પહેલાં તો કોકનું કોમેન્ટ આવ્યું હતું કે હેલો ફરજાના, હાવ આર યુ, માય નેમ ઇઝ મોહમ્મદ યાસીન, આઈ એમ લિવિંગ ઇન લંડન એન્ડ વોચિંગ યોર વિડીયો એવરી ડે. થેન્ક યુ ફોર શોઈંગ યુઝિંગ બ્યુટીફુલ જામનગર પ્લેસ. કીપ ઇટ on and please mention me and your next video. Thank you so much. એટલું બધું ઇંગ્લિશ આપણને નથી આવડતું, પણ તોય વાંચી લીધું. ચાલો, થેન્ક યુ સો મચ. પછી ચલો હવે આપણે આજે બધાય કોમેન્ટ નહીં લઈ, થોડાક જ લઈશું, પછી બહુ વિડીયો છે ને તે લાંબુ થઈ જાય છે. યાસ્મીન કપાસી કરીને છે, એમનું કોમેન્ટ આવ્યું હતું, યુ ફૂલ ફેમિલી મેમ્બર સો માશાલ્લાહ, આપનું થિંકિંગ બહુ સરસ છે, આઈ વેરી લાઈક યુ. થેન્ક યુ સો મચ. ત્યારબાદ ચાલો યુનિક આપણને લાગે છે ને એ લોકોના કોમેન્ટ આપણે લઈ લઈ. પછી તો વધારે પડતા તો માશાલ્લાહ ને ક્યુટ ને એવા જ બધાય છે કે છોકરી બહુ સરસ છે ને. હેલો ફરજાના, આપના વિડીયો 7-8 મહિનાથી જોઉં છું. નાઇસ વિડીયો. થેન્ક યુ સો મચ. પછી એ તો ખ્વાજા કા કરમ હે કે દીદી મારા ઘરે ક્યારે આવશો? ઇન્શાલ્લાહ જરૂર આવશું. અત્યારે તો ઘરમાં ને ઘરમાં એટલા મોલા થઈ જાય છે ને. પછી ગરીબ નવાઝ કરીને આઈડી નામ હતું, એનું હતું કે બેન શાહરુખભાઈને તમે કેમ ન લીધા, એક જ સીનમાં લીધા. તમે લોકો જાનમાં ગયા હતા ને, 2 બસ હતી, અમે એક લેડીઝની ને એક જેન્ટ્સની, ને એ પછી બીજી બસમાં જ હતા ને અહીંયા ઘડીએ અમે ઉતરીને એ લોકો બધા જેન્ટ્સ અલગ ફરતા હોય ને અમે અલગ ફરતા હોય, એટલા માટે થઈને. પછી જે તમારા વ્લોગમાં મારું તો નામ લેજો ઉઝમા. ચાલો આપણે લઈ લીધું હો. મુસ્કાનને ફાતેમાના ફ્રોક કઈ દુકાનમાંથી લીધા હતા અને કેટલા ના? મુસ્કાનને ફાતેમાના અહીંયા માંડવી ટાવર આગળ જે લાઇનમાં દુકાનો છે ને બધી, એમાં છે ને KGN કરીને, KGN ફેશન કે એવું કંઈક છે KGN નામ છે, ત્યાંથી લીધા હતા. ત્યાંના કપડાં સરસ આવે છે. મેં એની મોરે ઘણીવાર લઈ આવી છું, પણ જરાક એક્સપેન્સિવ બહુ છે, એટલા મોંઘા તો મારાય નથી આવતા, એટલા મોંઘા એ લોકોના કપડાં આવે છે. તો મુસ્કાનનું ફ્રોક 1700નું હતું ને ફાતેમાનું 1600નું હતું. એના કરતાં સસ્તા તો મારા કપડાં આવે છે. મને તમારા વિડીયો બહુ જ ગમે છે. તમારા વિડીયો રોજ જોઉં છું. મેં જામનગરમાં રહું છું. મેં તમારી ફ્રેન્ડ, તમે બનશો, ફ્રેન્ડ બનશો, એમ જ લખવાનું હોય છે કંઈક. આપણે ફ્રેન્ડ જ છીએ, ફેમિલી મેમ્બર જ છીએ આપણે આટલા બધાય. તો તમારા બ્લોગની રાહ જોઈ છીએ. થેન્ક યુ સો મચ રાહ જોવા માટે.
ચાલો હવે આપણે ઓલમોસ્ટ લગભગ લઈ લીધા છે. હા, હવે આપણે લઈ લીધા છે ઓલમોસ્ટ. હવે વધારે પડતા તો બસ ઈ જ છે બધાય મસાલા અને નાઇસ બ્લોગ ને. ચાલો તો હવે આપણે લઈ લીધા આજના કોમેન્ટ. હવે વળી પાછા કાલની વાત. આજના આ વિડીયોમાં જે કોમેન્ટ આવશે એ આપણે કાલે લઈ લઈશું. થઈ ગઈ છે મોર્નિંગ ને સવારમાં ઉઠી અને ચા પાણી પીને હજી તો આપણે બેઠા છીએ. અને ત્યાં સવારમાં છે ને સારા સમાચાર આવી ગયા કે અક્ષા છે ને તે રનિંગ માટે ગઈ હતી ને, તો અક્ષા રનિંગમાં પાસ થઈ ગઈ છે. તો ખુશ થઈ ગયા આપણે તો, કેમ કે બિચારી ઘણા ટાઈમથી મહેનત કરતી હતી. એને કંઈક કરવું છે, એને આગળ વધવું છે, તો પછી ભલે વધે ભલે કરે, એને નોકરી કરવી છે કે મારે કે નોકરી કરવી છે. તો અત્યારે એ પીએસઆઈની છે ને કે ટ્રેનિંગ કરે છે, પીએસઆઈની તૈયારી કરે છે. તો હવે એ રનિંગમાં થઈ ગઈ છે પાસ. હવે એનું લેખિક એક્ઝામ આવશે. હવે લેખિક એક્ઝામ હજી કાંઈ ડેટ આવી નથી. 2-4 મહિના કે 6 મહિના પછી જ્યારે પણ હોય ત્યારે લેખિકનું એક્ઝામ આવશે. લેખિકમાં એટલું આખો દિવસ બિચારી ચોપડા લઈને બેઠી હોય. રનિંગમાં સવારની પોરમાં ઉઠીને વહી જાય. તો એ અમે લોકો છે ને એની ઠેકડી જ ઉડાડતા હોય. એટલે એમ કે મસ્તીમાં નાનકડી છે ને, એટલે માણસો એમ કે નાનકડા માણસ હોય, નાનકડા હોય એની જરાક મસ્તી ચારા વધારે હોય. તો અમે એની બિચારીની છે ને મસ્તી જ કરતા હોય જ્યારે હોય ને ત્યારે. ને તોય સવારમાં ગમે એટલે આપણે કોઈ મહેમાનમાં આવ્યા હોય કે કાંઈ ફંક્શન હોય, ક્યાંય ગયા હોય, એવા થાયકા હોય ને તોય સવારમાં ઉઠીને 5 વાગ્યામાં વહી જાય રનિંગ માટે. પછી એનો એક આખો દિવસ ચોપડી લઈને બેઠી હોય. તો ચોપડી લઈને બેઠી હોય ને તો મહેમાનમાં આવ્યા હોય ને તો એ બિચારા મજાક ઉડાડે કે તું શું અમને કે જોઈ નહીં કે ચોપડા ખોલીને બેસી જશ. પણ એ તો જેને કરવું હોય ને એને જ ખબર હોય કે કેટલી મહેનત લાગે છે ને શું બધું છે. એને તો એમ થતું હોય કે મારી કલાક બગડી જશે જો હું અહીંયા બેસી જઈશ ને મારા છે ને ચોપડા લઈને નહીં બેસું ને. તો ચાલો અલ્લાહ, એ તો મેં રાતે જ કાલે નહીં કહેતી હતી કે અલ્લાહની મરજી છે, જે થાય એ સારું જ થશે. બાકી જો કદાચ ને અલ્લાહ ન કરે ને એવું ના થાય ને કે તું ના આવી કે ના પાસ થઈ તો નિરાશ ના થતી, એમ કે આગળ લાઈફ ઘણી હજી બાકી છે. તો ચાલો ફાઇનલી પાસ થઈ ગઈ છે. હવે આપણે આ વ્લોગને એન્ડ કરી નાખીએ, કેમ કે હું કાલ રાતે જ એન્ડ કરવાની હતી પણ ભૂલી ગઈ. કાલ પછી પાછું મેં વિડીયો કોલ પણ કર્યો હતો. એ લોકોને છે ને તે કિશુન મામાની છોકરીના ઘરે અહીંયા ગયા છે ને મુસુના ઘરે. તો હું એને છે ને વિડીયો કોલ કરવાની હતી, કર્યું હતું રાતે. તો ત્યારે મેં એને કીધું હતું કે છે ને કે વાંધો નહીં, જે થાય સારા માટે જ થાય, બાકી નિરાશ ના થતી એમ. તો એ કે 8 મિનિટનું કે એમ કંઈક ટાઈમ હતું. તો એ તો 7 ને 7:30 કે એમ કંઈક મિનિટમાં જેનો રાઉન્ડ છે ને પૂરું થઈ ગયું હતું. ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો બધાય, ટાટા.